ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. શું જમાનો આવ્યો છે જેમ એટલે પહેલાં લોક કહેતું કે પહેલો એક માણસને તતણ બૈરો હતો અને આજે શું હાલત છે આ મારા જેવો રૂડો રૂપાળો મોણો એને એક બૈરું આ ઉંમર થવાય તો એ કોઈ આમ હાથ હાલવા તૈયાર નહીં, કોઈ મારી સામે જોવા તૈયાર નહીં. કેટલી જગ્યાએ ટ્રાય કર્યા પણ ચોય લગ્નનો મેર પડતો નથી. લાગે અમને બોઢા જ મરવાનું છે. લે જીતું એમ ઠેકાણો હવે નહીં પડતો ભાઈ. પહેલાં વસ્તુ જુદી હતી. પહેલાં એમ કહીએ ને કે છોકરું શહેરમાં રહે છે ને 5 પૈસા કમાય છે તો ફટ થઈ જતું તું. હવે તો પાછું એમ સામેથી પૂછે છે કે છોકરો ફોરેનમાં છે તો કરીએ, ડોલર કમાય છે તો કરીએ. આવું થઈ ગયું છે. વાત તો સાચી છે અને મને એમ ખબર છે કે અત્યારે આ ફેશન ચાલે છે. મને એમ થાય છે કે હું ચોક વિદેશમાં જતો રહું, કેનેડા બેનેડા, પણ દિયોર પૈસા નથી ને આ પૈસાનો લોચો છે મેન. હા તો લે તાર જો કદાચ ફોરેન જવું હોય તો હું વ્યવસ્થા કરી દઉં. એટલે વ્યવસ્થા તું કરી દઉં પણ પૈસાનું હું ખર્ચો ચોથી લાવું? હવે આમાં કશો ખર્ચો ના થાય. હે ચમરો જો હા ભાઈ મારી વાત, હા મામા ફોન તો જતું રહેવાનું મહિના 2 મહિના હાથે, અને અહીંયા આગળ બહાર પાડી દેવાનું કે હું કેનેડા જઉં છું, અને એમાં પાછા તાજ્યા પછી મારા જેવા 2 જણા સાક્ષી પૂરશે કે હા કેનેડા જો જીતું, એટલે અહીંયા આગળ પાકું લે ઓની મેં ચો ખર્ચો થવાનો છે. અરે ભરા તારી વાત આમ કાઢી નાખવા જેવી તો નથી. જો આઈડિયા સક્સેસફુલ જાય તો આઈડિયા તો એક નંબર છે. એટલે સક્સેસ જ જાય. હેડતાનું હવે કેનેડા જવાની તૈયારી કરી લઉં. હા હા પણ હા ભાઈ હારી એક જગ્યાએ એરર આવે છે. આ પાછી એની એરર આવી. ભાઈ એરરની વાત એવી છે હા કે તું તો હોય કેનેડા, હા હવે છોકરીનો મા બાપ આવે તો વાત કરે કોની જોડે? લે બોડા તું નહીં. હું તો છું જ, પણ હવે એમને કોણ કેમની ખબર હોય કે હું તારો ભાઈ બનશું ને તારી બધી બોહેધરીઓ મેં લીધેલી છે. એટલે અચ્છા હા ભાઈ, હા તારી કઈ વાત ચાલતી હતી ખરી લગ્ન બાબતે? લગ્ન હા એ ગયા અઠવાડિયાની જ વાત છે. આ પેલા બાજુનું ગામમાં દેવુભાઈ ની પેલા માજી સરપંચ, હા હો એમની છોકરી જોડે જ વાત ચાલતી હતી. પણ ડખો ત્યાં કીધો તો જ પંચર પડ્યું મારું. એમનું કહેવું એમ હતું કે છોકરું ફોરેન બોરેન હોય તો કરી દઈએ. અને પણ છોડી તને તો ગમે છે ને? એટલે ગમે જ ને, રૂડી રૂપાડી જોરદાર છે. બસ ચા તો તું ઉપર કેનેડા, બાકી હું તો દિવાળી સોંપું છું હેડ. હા પણ હરગી ના જાય એનું ધ્યાન રાખ. અરે ના ના. જો બેટા, તને શું લાગે છે કે આપણા સમાજમાં ફોરેનવાળો છોકરો મળશે આપણને? જો પપ્પા, ફોરેન જવાનું આપણને મોહ હોય ને તો આપણે એ ભૂલી જવાનું કે સમાજનો હોય કે બીજા સમાજનો હોય, ફોરેન જતો હોય એવો છોકરો જોઈએ. સાચી વાત છે બેટા. તને જે પસંદ આવે બરાબર, તને જે યોગ્ય લાગે એની જોડે આપણે લગ્ન કરવાના છે. કેવું છે સરપંચ કાકા? અરે આવો આવો ભૂરાભાઈ આવો. અચ્છા અચ્છા, તમે તો ભિલોડાના હે ભૂરાભાઈ? હા હા. કેમ અહીંયા તમે ભૂલા પડ્યા? અરે સરપંચ ભૂલો નહીં પડ્યો, જઈને આવ્યો છું. એકચ્યુઅલી શું છે, પેલા 2 વીઘા જમીન છે ને મારી અહીંયા આગળ, એમાં ટ્રેક્ટરને એવું તેવું મરાવવાનું હતું, એટલે મારે આવવાનું તો હતું જ, પણ પેલું આપણા જગદીશ કાકા ખરા ને એમનો છોકરો જીતુ, એને કેનેડા જવાનું થયું. એટલે એના વિઝા ટિકિટ ને બધું એમાં દોડાદોડી હતી, પણ બધું હવે પતી ગયું ને કેનેડા મોકલી દીધો. એટલે પછી નવરો પડ્યો તમે લાય હવે વાંટો મારી આવવા દે, બને સરપંચને મળી લે એમ. એટલે પેલા ગોર પદું કરે છે જે જગદીશ કાકા, એમનો છોકરો જીતું, હા એ ગયો કેનેડા? હા. જો પપ્પા, મેં તો કીધું તું ને તમને કે એને કોક કરશે અને કર્યું એમને. એટલે મને ખબર ના પડી શું શું વાત શું છે? અરે એ જીતું ખરો ને, હા એનું માગું આવ્યું હતું અચ્છા. બરાબર, પણ એને કોઈ વાત ના કરી કે કંઈ ફોરેન જવાનું છે કે આવું કંઈ કોઈ વાત કરી હોત તમને ખબર પડે. ભૂરાભાઈ એમાં થયું એવું કે એ જોવા આવ્યા હતા ને તો મને એ ગમી ગયેલા ને એમને હું ગમી ગયેલી. અમારે શું પેલું ફોરેનનું હગું જોઈતું હતું અને એમને એવું કશું કીધું નહીં કે એમને આવું જવાનું થવાનું છે, નહીં તો અમારે થઈ જ જાય ને સેટ બધું. અરે મંગુ બોલ, અમારે કેવું હોય, આ તો ફોરેનની વાત, એટલે જ્યાં સુધી વિઝા ના થાય, ટિકિટ હાથમાં ના આવી જાય, કન્ફર્મ ના થઈ જાય તો સુધી કોઈ જાહેર ના કરે. કદાચ જો જાહેર કરે ને છેલ્લે ટાઈમે કેન્સલ થાય, મૂર્ખા બનવાનું થાય ને, એટલે જાહેર નહોતું કર્યું હમણાં. બાકી તો પહોંચી ગયો, અઠવાડિયું થયું. તો ભૂરાભાઈ આમ કોઈ વાત આગળ વધે એમ નહીં? હવે તો હવે વર્ષે આવશે પાછો, પણ એક કામ થાય, હું છે ને ફોન ઉપર એમને બધી વાત કરી રાખું, એટલે આવે ને એટલે સીધું લગ્ન લઈ લેવાય એવું પાકું કરી દઉં.
તો અમારી તરફથી તો બધું હા બરાબર જ અરે હા તમે હાથ પાડ દો હા કઈ શું વાંધો નહીં. તો હું વાત કરી પછી તમને જણાવું છું. હેડો હા લે હેડો હા હા જય શ્રી કૃષ્ણ. પછી ચા પાણી ના ના બસ 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 હા હા જેવા છુપારીશ તમે નીકળ્યા મેં કીધું તું ને કે કોક કરશે આર્યા કર્યું ને ગયા ને તારી હાચી છે તાણે અરે આપણે તો એની ખબર કાંઈ નીકળી જ જવાનું છે. અલ્યા આ તો પેલી મંગુ ને એનો બાપુ 2 જણ છે. અલ્યા જો મને જોઈ જશે તો પોલ ખુલી જશે. પણ જવું તો જવું ચમનું. અરે આ જીતુ કુમાર અહીંયા ચલો અરે જીતુ કુમાર અરે તમે અંકલ કેમ છો? અરે નમસ્તે. પણ તમે અહીંયા કઈથી તમે તો કેનેડા હતા ને હા, કેનેડા હતો. હું આજે સવારે જ આવ્યો ફ્લાઇટથી. અને મારા એક ફોઈ બીમાર છે તો મેં કીધું લાવ એમની ખબર અંતર જોઈને જાવ એમ એટલા માટે. અરે પણ આ કેનેડાથી 2 મહિનામાં તમે પાછા કેમ આવી ગયા એમાં એવું છે કે ત્યાં અત્યારે કેનેડા અને આપણા ઇન્ડિયા વચ્ચે થોડુંક 19-20 ચાલે છે. એટલે મને થયું કે કદાચ એવું થાય કે ભાઈ ત્યાંથી આવવાનું ને જવાનું બંધ થઈ જાય. એટલે મેં કીધું પહેલાં જતો રહું ઘેર અને 2-3 મહિના રાહ જોઉં પાછો. અને જ્યાં સુધી બધું એકદમ સરભર થઈ જાય, બેને વચ્ચે સુમેળ થઈ જાય એટલે પાછો અહીંથી જતા વાર કેટલી. હા, ટિકિટના $1.5 લાખનો પ્રશ્ન ઊભો થાય એ તો એનો વધુ નહીં. એટલે હું એ ઈચ્છાથી અહીં આવતો રહ્યો. હા તો વડીલ હું રજા લઉં, હવે ઘરે જાઉં, મળીએ ફરી પાછા. પપ્પા આ છે ને ચૂનો લગાવતો લાગે છે. વાત તો તારી સાચી છે બેટા આ કોઈ કેનેડા વેનેડા નહીં ગયો, આટલામાં જ ફરતો લાગે છે આ હગું કરવા. ઓને છે ને પાઠ તો ભણાવવો જ પડે. હા સાચી વાત છે તારી બેટા અને પાઠ તો ભણાવવો જ પડશે લેડ. અલ્યા જીતુ તું અહીં શું કરું છું? તો કેનેડા શું? એટલે આ ભાઈ હું કેનેડાની ગલીમાં જ જલાઈ ગયો. કેમ શું થયું પાછું? એમાં એવું થયું કે હું તોથી આમ નીકળ્યો ગામમાં અને એ જ ગામમાં જો કેનેડામાં હું રહું છું તો હા એ આગળ આ પેલી મંગુ ને એનો બાપ ચિયાક ગામમાં ક્યાંકની ખબર કાઢવા આવેલા તે હોમી ટકરાઈ ગયા. તે ઓળખી ગયો મને કે ઓહો જીતુ કુમાર. લે ત્યાં કર્યામાં છે પાણી વાર્યું. એટલે ટૂંકમાં એમને એવી ખબર પડી ગઈ કે તું કેનેડા નહીં જો અહીં આગળ કોઈ ખગાવાળાને તોરો કયો છું એવું ને ભાઈ? અરે ના ભાઈ સાહેબ, એમને થતા રહી ગયું એમ તો કહું છું. મેં આખું બધું ગોકડું આમ કરીને પાછું વાળી લીધું. કેવી રીતે? અરે મેં એમને એમ કીધું કે ભાઈ અમે એવું છે કે હું કેનેડા જતો, હું આજે જ આવ્યો સવારમાં. હવે તો આગળ છે ને પેલા ભારતના કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી ગઈ છે. એટલે શું કરફ્યુ જેવું વાતાવરણ છે, ચોક હું તો અંતો ફસાઈ જવું. એટલે મેં કીધું 2-3 મહિના હું જરા ગોમડે ઓટો મારતો આવું એમ કરીને હું અહીં આવતો રહ્યો છું. એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે 2-3 મહિના પાછો ઉડે કેનેડા એમ. આવી મેં આમ પતાવટ કરી નાખી. એ સારું કર્યું હેડ. પણ એક વાત કહું ભાઈ, હવે આ વાત લોબુ ખેંચાય એવું નહીં. અને આ વાત તું થઈ જાય કે તું કેનેડા જ્યો તો ને આવ્યો ને તો રહ્યો ને એના કરતાં રોડું ગરમ છે થોડો વાંચ દઈએ. મેં તો બધી વાત કરી જ દીધી છે કે ભાઈ હું જીતુ જોડે વાત કરી લઉં છું. અને પછી મેં કહી દીધું કે મેં જીતુ જોડે વાત કરી લીધી છે અને બધું નક્કી થઈ ગયું. હવે કરવાનું કશું નહીં, હવે સીધું લોડું ગરમ છે અથોડો મારી જ દઈએ. અત્યારે જ વાત કરી લ્યો. હા સરપંચ કેમ છો? મજામાં? હા ભૂરાભાઈ અચ્છા હવે હું શું કહેતો હતો કે પેલું જે આપણે વાત થઈ હતી ને લગ્નની, તો જીતુ અહીંયા આગળ આવી ગયો છે તો પછી આપણે જે પ્રમાણે વાત થઈ છે એટલે આ વાત આગળ વધારી જ દઈએ. બરાબર? અમે આવીએ છીએ. હા તારીખ બારીખ જોડાઈ લઈએ છે. અત્યારે તો અમે કામમાં છીએ અને થોડી દોડધામમાં છીએ. હા અને આવતા અઠવાડિયે આપણે ગોઠવી દઈએ. એમ કરો ને રવિવારે તમે આવી જાઓ. હા તે વાંધો નહીં, એવું કરીએ આપણે આવતા રવિવાર ગોઠવી દઈએ. હા હા લે આવતા રવિવાર ગોઠવાઈ ગયું. કકરાટ જ જતો રે ભાઈ. તાન તો પછી હું તૈયારી કરું. હા ગમે તે થઈ જાય, બૈરું એક વખત ઘરમાં ગાળી દઈએ પછી દેખી જશે થવાની હે થાય. થાય છે. બસ 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 હા કેમ છો? બસ 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 જો મેં હું શું કહેતો હતો કે આપણે હવે ફટાફટ નક્કી કરી દઈએ. પેલું હગાઈ નક્કી કરી દઈએ અને પાછળ ને પાછળ પછી લગ્નની તારીખ જોડાઈ લઈએ. ફરી કયું પાછું જીતુને કેનેડા જવાનું થાય ને એ પહેલાં કોમ પતી જાય આપણું. હા અરે પણ આ કેનેડા ઉપરથી મને વાત યાદ આવી કે આજે સવારે જ મંગુ કેનેડા ગઈ.
મંગુ કેનેડા આવી તો કંઈ આપણે વાત થઈ નથી. પણ એમાં એવું છે ને કે આ બધું ફોરેનની વાતો છે બરાબર. બહાર જવા માટે તમને ખબર છે ને ખાલી પાસપોર્ટ કઢાવવાનું, વિઝા કરવાના અને ફ્લાઇટની ટિકિટ કરવાની. હા, અને આ બધું કરીએ અને જો ફેલ જાય તો મૂર્ખા બનાય ને. એટલે જાહેર નહોતું કર્યું એમ ને? હા, એટલે જાહેર હતું. હા. તમે જીતુ કુમારનું બી એન ટાઈમમાં જ જાહેર કર્યું હતું ને? અરે મંગુ પણ આમાં કેવું હોય, આ તો ફોરેનની વાત એટલે જ્યાં સુધી વિઝા ના થાય, ટિકિટ હાથમાં ના આવી જાય, કન્ફર્મ ના થઈ જાય તો સુધી કોઈ જાહેર ના કરે. કદાચ જો જાહેર કરે ને છેલ્લે ટાઈમે કેન્સલ થાય મૂર્ખા બનવાનું થાય ને. એટલે પછી હવે આપણું શું થશે એમ? એ કેનેડા ને હું અહીં. અરે સતપણે થશે અને લગને થશે, પણ કેનેડા. એટલે હવે જે કંઈ થશે એ કેનેડા જ થશે એમ ને? અરે જીતુ કુમારે જવાના જ છે ને 2 મહિનામાં. હા. હા, આપણે ધામધૂમથી કરીશું, કોઈ ચિંતા ના કરશો. 2, 4, 10 ટિકિટો થશે ને તો એ બી કરીશું, પણ આપણે કેનેડા. હા 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 આવું. એ આ તો મંગુ છે. અને મારો મોટો એનો બાપ એમ કહેશે કે મારી મંગુ તો કેનેડા જઈ, કેનેડા જઈ, કેનેડા જઈ. અમારા હાહારો બહુ ઉલ્લુ બનાવી ગયો આપણને તો. સાચી વાત છે ભાઈ, મળવું પડે અને 2 શબ્દો કહેવા પડે. એટલે હેડ તું હેડા. કેમ છો? બોલો બોલો. સરપંચ તમે તો જબરા છો. તમે કહ્યું તું કે મંગુ કેનેડા છે. લ્યો કાલે તમે મોડાસામાં જોઈ. ચમ આ જીતુલાલનું કેનેડા મોડાસામાં નહોતું? ના ના એ તો રિયલમાં તય હતો, કેનેડામાં જ હતો. પણ આ તો મારી પેલી ફોઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે હું ખરાબ તબિયત આમ જોવા જ હતો ખાલી. હવે મોડાસાની અંદર ભાગોર ખરી? હશે હશે. હશે નહીં સર. એ ભાગોરની અંદર એક ગલ્લો ખરો? ગલ્લું તો હશે હશે. હશે નહીં સર. એ ગલ્લા ઉપર તમે મસાલો ખાવા જતા હતા હોજે? ચાલો ખાતા હશે બધા. અરે ખાતા તા. એ ગલ્લા ઉપર તમે છેલ્લા 350 બાકી મૂકીને આવ્યા છો? હશે બાકી હશે. હશે નહીં સર. પણ આ બધી વાત તમને ચોથી ખબર પડી? એમાં એવું છે ને કે એ ગલ્લાનો જે માલિક છે ને એ મારો હાળો થાય અને એ મંગુનો મોમો છે. એટલે પહેલાં તો તમે છે ને 350 ઢીલા કરો, કેમ કે મંગુના મામાનો 2 વાર ફોન આવી ગયો. છૂટા નથી, બાકીના હું કેનેડા જઈને આપીશ. એટલે એટલે કેનેડા હજુ આપણે ઊભું જ રહ્યું એવું? હા, તો કેનેડા હજુ સતપણ નહીં કરવાના? ઠીક છે તો પછી અમે રજા લઈએ, મળીશું સીધા કેનેડામાં. હે ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હે તમને તો ગમે જ ને ભાઈ, ચમ ના ગમે? અચ્છા, હું એમ પૂછતો હતો કે તમારું કેનેડા એ મોડાસામાં છે? શું હિંમતનગર? અચ્છા અચ્છા. હવે મને એમ લાગે છે કે મારે મારું કેનેડા બદલી અને લુણાવાડા કરી દેવું પડશે. હે ને? જઈએ થાણ કેનેડા